જય ગિરનારી મિત્રો, આજે આપણે ફરીથી એક નવો વિડીયો ગિરનાર પરિક્રમા વિશેનો લઈને આવી ગઈ છું. મિત્રો, ગિરનાર પરિક્રમા થોડાક જ દિવસો બાકી છે અને પરિક્રમા કરવા માટે તમને જે કંઈ પણ જાણકારી જોઈએ એ બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. આપણે વાત થઈ ગઈ એ પ્રમાણે મિત્રો, તો આ એના વિશેની માહિતી છે. થોડી ઘણી મારી પાસે જે કંઈ પણ જાણકારી છે એ પણ હું તમને જણાવીશ, અને કોઈ પણ જે નવા નિયમો આવ્યા છે, નીતિ નિયમો આવેલા છે એ પણ હું તમને સાથે સાથે જણાવીશ. પણ એ પહેલાં સૌથી પહેલાં મિત્રો, મારી ચેનલમાં જો નવા હોવ તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, ગિરનાર પરિક્રમા થોડાક જ દિવસો બાકી છે અને ગિરનાર પરિક્રમા આપણે સ્ટાર્ટ થવા જઈ રહી છે. આપણે જોયું એ પ્રમાણે આપણે ગિરનાર પરિક્રમાની તારીખ જાહેર થઈ ગઈ છે કે 2 નવેમ્બર 2025ના રોજ આપણી ગિરનાર પરિક્રમા સ્ટાર્ટ થવાની છે. અને મિત્રો, આ વખતે વહેલું આવવાની જરૂર નથી. કોઈ પણ સંજોગોમાં આપણને પરમિશન નહીં મળે, કોઈને વહેલા સ્ટાર્ટ ગિરનાર પરિક્રમા નહીં કરવા દેવામાં આવે. એટલે 11ના દિવસે રાત્રે 12 વાગે જ આપણો ફટાકડા ફૂટે કે બંદૂકનો અવાજ થાય એ પછી જ તમને ગિરનાર પરિક્રમા સ્ટાર્ટ કરવા દેશે. એ પહેલાં તમને અંદર ભવનાથમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. તો મિત્રો, આપણે એ રીતે જ ગિરનાર પરિક્રમામાં આવવું. હવે નિયમમાં આપણે જોયું એ પ્રમાણે મિત્રો, કે ગિરનાર પરિક્રમા કરવા હોય તો પ્લાસ્ટિકનો કોઈ પણ જાતનો ઉપયોગ કરવો નહીં. પ્લાસ્ટિક લાવવાની સખત મનાઈ છે. તો મિત્રો, આપણે પ્લાસ્ટિક લાવવું નહીં. આપણી પાસે જે કંઈ પ્લાસ્ટિકની પાણીની બોટલ હોય એ, કોઈ પણ જબલા, આ તે કોઈ પણ વસ્તુ સાથે લાવવી નહીં. કારણ કે આપણે પર્યાવરણને શુદ્ધ રાખવાનું છે, પ્લાસ્ટિક મુક્ત રાખવાનું છે, એટલા માટે આ નિર્ણય લીધેલો છે. એટલે પ્લાસ્ટિક કોઈએ સાથે રાખવું નહીં. એના સિવાય પ્લાસ્ટિક સિવાયની કોઈ પણ વસ્તુ સાથે લાવવી જરૂરી છે. અને મિત્રો, મને ઘણાએ કમેન્ટ પણ કરેલી છે કે પરિક્રમામાં શું શું લાવવું સાથે. તો એના માટે મિત્રો, આપણને ઠંડીની સિઝન હોય તો એના માટે આપણે સ્વેટર ઓઢવાનું, પાથરવાનું એ બધું સાથે લાવવું. તમને વરસાદની જેવું વાતાવરણ પણ છે અત્યારે, તો રેનકોટ પણ સાથે લાવવો. ખાવા પીવાનું તો અહીંયા અન્નક્ષેત્ર 24 કલાક ચાલુ રહે છે મિત્રો, તો ખાવાનું ના લાવો સાથે તો પણ ચાલશે. અને જે લોકોને જંગલમાં જ રહીને ખાવાનું બનાવવાની મોજ માણવી હોય, ખાવાનું બનાવવું હોય અને એ રીતની ખાવાની મોજ માણવી હોય તો એ લોકોએ સાથે ખાવાનું પણ લાવવું. પણ મિત્રો, અન્નક્ષેત્ર તો 24 કલાક અવિરતપણે ચાલુ જ રહે છે. એટલા માટે જે લોકો ના લાવી શકતા હોય, સામાન ઉપાડી ના શકતા હોય, એ લોકો ખાવાનું લઈને ના આવે તો પણ ચાલશે મિત્રો. એ સિવાય આપણે ઠંડી લાગતી હોય અને કોઈ પણ આપણે બળતણ બાળેલા હોય તો એને સમયસર બુઝાવી દેવા. આપણી જરૂર પૂરી થઈ જાય એટલે એને બુઝાવી દેવા, જેથી કરીને આગ લાગવાની બીક ના રહે, ભય ન રહે, કોઈને તકલીફ ન થાય. એ પ્રમાણે આપણે પર્યાવરણને સારું રાખવા માટે આગ બુઝાવીને જ જવું, જેથી કરીને કોઈ પણ જાતની દુર્ઘટના ટળી જાય મિત્રો. કોઈ પણ સંજોગોમાં આપણે બીજે દુર્ઘટના ના થાય, આગ ન લાગે, એવું ઘણું ખરું ધ્યાન રાખવાનું હોય છે. સાથે સાથે મિત્રો, પરિક્રમાનો જે રૂટ હોય આપણે એ રૂટ ઉપર જ ચાલવાનું, બીજા રસ્તે ચાલવું નહીં. આડા અવળ્યા કોઈ પણ જગ્યાએ જવું નહીં, જેથી કરીને કોઈ પણ જાતનો ભય ન રહે. સિંહ કે આ કોઈ પણ જંગલી જનાવર તમને સામે મળે નહીં અને એનો કોઈ ભય ન રહે. એટલા માટે આપણે આપણા રૂટ ઉપર જ ચાલવું. જે બીજા અણબનાવ પણ જે કોઈ બનતા હોય એ ન બને એટલા માટે એટલી તકેદારી રાખવી કે જેથી કરીને આપણો જે પરિક્રમાનો રૂટ હોય એ રૂટ ઉપર જ આપણે ચાલવું, આડાઅવળા રસ્તે ચાલવું નહીં. બીજો એક એ નિયમ મિત્રો, કે આપણે જંગલમાં જતા હોય તો આપણા ઝાડવાઓને કે એને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડવાનું નહીં. અત્યારે તો હરિયાળી અને ગ્રીનરી બધી જ બાજુ સરસ મજાની છે, પાણી પણ સરસ ઝરણાઓ ચાલી રહ્યા છે મિત્રો. તો એ બધાને નુકસાન ના પહોંચાડવું, આપણે જંગલને કોઈ પણ જાતનું નુકસાન ના પહોંચાડવું, એનું ખાસ ધ્યાન રાખવું મિત્રો. આપણે પર્યાવરણમાં આપણે મજા લેવા આવ્યા છીએ, સત્સંગ કરવાનો છે, ગાવાનું છે, સત્સંગ કરવાનો છે, હાલવાનું છે, જય ગિરનારી જય ગિરનાર નાચ સાથે ચાલવાનું છે અને મજા કરવાની છે, ખાવાનું પીવાનું એ બધું કરવાનું છે. પણ પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું નથી, એ ખાસ તકેદારી રાખવી મિત્રો.
પરિક્રમામાં આવવા માટે ઘણા બધા લોકો આવતા હોય છે, ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હોય છે. તો મિત્રો, મેં તમને કીધું એમ પરિક્રમા 2 તારીખથી સ્ટાર્ટ થઈ જશે અને 4 દિવસ અને 4 રાતનો આ પરિક્રમાનો રૂટ છે મિત્રો. તો એ દિવસ પ્રમાણે એ જ રીતે આવવું, જેથી કરીને તમને મજા. ઘણા લોકો 1 કે 2 દિવસમાં પણ પરિક્રમા કરીને જતા રહે છે, પણ એ થોડું વહેલું થઈ જાય. પણ તમે હકીકતમાં જો 4 દિવસ ને 4 રાતનો પરિક્રમાનો પ્રોગ્રામ કરીને આવો તો તમને ખૂબ જ મજા આવે, જંગલમાં રહેવાની મજા આવે અને તમને ખાવા પીવાની પણ મજા, સાથે સાથે સત્સંગ કરવાની પણ મજા આવે મિત્રો. એટલે ઘણા લોકો એ રીતના પણ આવતા હોય છે મિત્રો. એટલે પરિક્રમા કરવા આવો તો ત્યારે અને સાથે લાઇટ, ટોર્ચ, બત્તી એ બધું પણ સાથે લાવવું, જેથી કરીને અંધારામાં કોઈને તકલીફ પડે તો આપણી સાથે ટોર્ચ, બત્તી ને એ બધું હોય તો પ્રોબ્લેમ ના થાય. અને ઘણી પાસે મોબાઈલ હોય તો મોબાઈલની ટોર્ચ પણ ઉપયોગ કરી શકે છે, પણ જે લોકો મોબાઈલમાં ઘણી ખરી ચાર્જ ના હોય તો આપણી પાસે ટોર્ચ, બત્તી હોય તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ મિત્રો. તો ઘણું નાનું ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે પરિક્રમામાં આપણને જરૂર પડતી હોય એનો આપણે યુઝ કરી શકીએ. તો મિત્રો, ફરીથી મળીશું હવે બીજી જાણકારીઓ લઈને નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય. અને હા મિત્રો, પરિક્રમામાં આવવાનું ભૂલતા ને. આ એક સરસ મજાનો લાવો છે, તો સૌને લાવો લેવાની જરૂર છે. તો જય